નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જેસ્ટી રેસિપીસમાં। તો આજની આપણી રેસીપી છે ચટપટા અને તીખા મીઠા સ્વાદ વાળા બ્રેડ કટકા, જેને જોતા જ મોંમાં પાણી આવી જાય। જો તમે એકવાર આ રીતથી બ્રેડ કટકા બનાવશો તો બજારમાં મળતા બ્રેડ કટકાને ખાવાનું ભૂલી જશો। તો ચાલો જોઈ લેશું તેને બનાવવાની રીત અને તેની સામગ્રીને। બ્રેડ કટકા બનાવવા માટે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધા છે। 1 વાટકી બાફેલા ચણા અને બટેટા બાફતી વખતે થોડું મીઠું નાખજો, જેથી ચણા એકદમ સરસ રીતે બફાઈ જશે। 1 નાની વાટકી મસાલા સિંગ, નાયલોન સેવ અથવા ઝીણી સેવ લેશું। મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા લીલા ધાણા લેશું। ત્યારબાદ લસણ મરચાની લાલ ચટણી, ગોળ આમલીની મીઠી ચટણી અને ફુદીના કોથમીરની લીલી ચટણી લેશું। જો તમારે ચટણીની રેસીપી જોતી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ખરેખર તો રેસીપીનો સ્વાદ આ બધી ચટણીઓને કારણે જ આવે છે। ને ચાટ મસાલો લેશું, આ ઓપ્શનલ છે। બજારમાં મળતા પાવ બ્રેડ લેશું। જો પાવ ન હોય તો સ્લાઇસ બ્રેડ પણ ચાલશે, પણ પાવ બ્રેડનો સ્વાદ વધારે મજેદાર આવે છે। તો આ રીતે તેના નાના ચોરસ કટકા કરી લેશું। હવે એક પ્લેટમાં બ્રેડના કટકા ગોઠવી લેશું। ઉપરથી ખાટી મીઠી ચટણી નાખીશું। ત્યારબાદ લીલી ચટણી નાખીશું। લાલ ચટણી તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછી નાખી શકો છો। ચટણી નાખવાથી બ્રેડ એકદમ સોફ્ટ થઈ જશે। હવે મેશ કરેલા બટેટા તેના પર મૂકીશું। ત્યારબાદ બાફેલા ચણા નાખીશું। ચાટ મસાલો નાખીશું, આ ઓપ્શનલ છે। ઉપરથી મસાલા સિંગ અને સમારેલી ડુંગળી નાખીશું। ઝીણી સેવ નાખીશું। બધી સામગ્રીને બરાબર માત્રામાં નાખવાથી ડીશનો સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે। ફરીથી થોડા ચણા અને થોડી સિંગ નાખીશું ને થોડી ડુંગળી અને કોથમીર વડે ગાર્નિશિંગ કરીશું। તમે તમારા સ્વાદ મુજબ લાલ, લીલી અને ખાટી મીઠી ચટણી નાખી શકો છો અને ફરીથી ઉપર સિંગ મૂકીશું તો તૈયાર છે ખાટા મીઠા અને ચટપટા બ્રેડ કટકા। જો આવી રીતે તમે બ્રેડ કટકા બનાવશો તો બહાર કરતા પણ ટેસ્ટી અને ચટાકેદાર બનશે। તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે। તો મિત્રો, આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો। વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે બેલ આઇકન ઓલ નું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। ફરી મળીશું એક નવી જ રેસીપીની સાથે।